મિત્રો આજે ઘણો ખુશીનો દિવસ છે। એક બહુ सारी बात તમને આગળ કહેવાનો છું। जी इसमें थोड़ी मलाई निकाल दो ना। तो आपका नाम क्या है भाई जी? अच्छा हाँ हाल में तो डाबजी मलाई भाई भगवान सबनो भलो करे। शरूआत अपना सब्सक्राइबर करे केम छे मित्रों फरी नवा व्लॉगमां आप सबનું સ્વાગત છે। ગઈકાલે તો નાની હતા આજે સવારે જો ઊભા થઈ ગયા છે બ્રશ કરી લીધું મોઢું ધોઈ લીધું છે અને સ્લીપિંગ બેગમાં સૂતા હતા। કાલે થોડુંક ઠંડુ વાતાવરણ હતું અને થોડીક મજા આવતી હતી। ઠંડુ વાતાવરણ હોય ને તો વધારે મજા આવે। અહીંની ચાલો મિત્રો હવે અહીંયા બધું પેકિંગ કરીએ। ભાઈ હું જો થાય છે ભાઈ જાય છે હમણાં નાવા કાંઈ નહીં નાવા ક્યાં ફ્રેશ થવા ચાલો મિત્રો પેકિંગ કરીને મળીએ। સામાન ત્યાંથી પેક કરી લીધો છે મિત્રો અને જો નીકળી ગયા છીએ। સરસ મજાનું ઠંડુ એવું વાતાવરણ છે। વરસાદ ન આવે આખો દિવસ આવું વાતાવરણ રહે તો અમે આવતીકાલે જ તે હરિયાણા પહોંચી જશું। હા રાજસ્થાનમાં કદાચ આજે છેલ્લી નાઇટ હશે અમારી। આવતીકાલની નાઇટ હરિયાણામાં હશે અને છે ને જો ધીમે ધીમે સાયકલ લઈને અમે બધા જ મિત્રો નીકળી ગયા છીએ। ચાલો જઈએ અમારા સફર તરફ આગળ। એમાં જ્યાં જો ડ્રોફો મળી ગયો મિત્રો। આ ડ્રોફો આપણા શરીર માટે ખૂબ જ સારો કહેવાય। અમે એમ તો ઘણા ટાઈમની ગોતતા હતા એમ તો સામો હતો પણ મેળ નહોતો આવતો। આજે જો મિત્રો મેળ આવી ગયો છે અમારે। ચાલू कर હું મેપ જોઉં છું જો મિત્રો આપણે મેળ આવી ગયો છે। ये छोटा वाला है थोड़ा भाई એવું કેમ છે? ऐसा है अच्छा मतलब पानी सब में बराबर ही है ऐसा ना। हेलो वही मैं मलाई कर जो है ना। हाँ जी इसमें थोड़ी मलाई निकाल दो ना। तो आपका नाम क्या है भाई जी? अच्छा हाँ हाल में तो डाबजी मलाई ના દગરો આવું મળે નહીં ફ્રૂટ ને એવું ત્યાં વધારે હા પીવાની આ છે ને શ્રીલંકામાં તો મળે હો બહુ દાદા શ્રીલંકામાં બહુ વેચાય। હવે તો આપણી મલાઈ નીકળી ગઈ છે ખાઈને મિત્રો ત્યાંથી આગળ નીકળી ગયા એટલે એક વાત કેવી છે મારી એમ કેમ પાછળ દેખાય મિત્રો પાછળ હર હર મહાદેવ જે મિત્રો પાછળ દેખાય ને પાછળ જે બધા ગયા ને બોલેરો બધા જ બોલેરો ઓવરલોડેડ ભરેલા એમ ઓવરલોડ એટલે આમ વાત જાવ એટલા ઓવરલોડ માનો કે આ મારા બાજુના પટ્ટામાં છે ને હું આગળ અહીંયા ચલાવું છું બાજુમાં ગાડી ચાલતી હોય ને ઓવરલોડ હોય ને તો પહેલી સાઈડથી કોઈ આ તો ઓવરલોડ ગાડી ઓલી સાઈડ ચાલતી હોય તો આ સાઈડથી કોઈ છે ને સાઈડ કાપવામાં ઘણી તકલીફ પડે। ખબર ને આ લોકો એટલું ઓવરલોડ શું ભરતા છે પણ એટલું ઓવરલોડેડ ભરવું ઘણું હાનિ ગાય એક્સિડન્ટ થવાના ચાન્સ ઘણા વધારે છે અને એટલું ઓવરલોડ ના ભરવું જોઈએ મારા હિસાબે મારા મન પ્રમાણે। હવે તમે એમ નહીં કહેતા કે હેલ્મેટ પહેરવું જોઈએ મેં તો આ રસ્તો થોડો કેવો છે ને ના એટલે શું કહેવાય એમ તો છી હાઈવે પણ શું છે રસ્તો શું કે થોડી વારે 4 રસ્તા આવે છે થોડી વારે અને રસ્તો એકદમ સીધો નથી વચ્ચે એક કોઈ બમ્ફર આવે છે એટલે આ હાઈવે બદલો ને વાહન સ્લો ચાલતા હોય અને મિત્રો જેમ વરસાદ વધારે પડે એમ બફારો વધારે થાય એટલે છે ને હેલ્મેટ અત્યારે નથી પહેર્યું આગળ જઈને બપોરે જ્યાં રોકાણા એટલે આરામ જોઈ જો પાછું વાતાવરણ બદલામાં વાય મિત્રો 2 મિનિટ પહેલાં રડકો હતો 2 જ મિનિટ પહેલાં એમાં છે ને પાછું આવી જાય ધીમે હવે છે ને અહીંયા જો લીધી છે કોફી અને ચાલો ગુડ ડે બિસ્કિટ ખાઈ લઈએ ઓકે પછી થોડોક આરામ કરીએ પછી જઈએ 2-2:30 વાગે આગળ। રોજ જો મારો દિવસ આમ જતો રહ્યો ને મિત્રો તો મને લાગે કે અમારી યાત્રામાં છે ને 5-6 મહિના થાય નહીં રોજ આવશો તો 5-6 મહિના થઈ જાય 2 મહિના જ થાય ત્યાં રોજ આવું છું હોય તો ધારો કે હાલે તો મિત્રો તો પવન જેવો પાછો વરસાદ પણ જો મિત્રો આવવા લાગ્યો જો ઉપર જ છે વાદળ વરસાદ પણ આવે છે મને લાગે દાદા નાતા લાગે વરસાદ એક ધારો કલાક આવી જાય ને પછી કાંઈક ખુલ્લું પડે એ ટાઈપનું છે। આ તો પવન આવે થોડોક 2-4 છાંટા આવે પાછો અત્યારે તો પાછો ચાલુ થયો છે વરસાદ। હવે વરસાદને કહે કે 1-1.5 કલાક આવી જાય શું કેવું હા બધું ટાઢું વાતાવરણ થઈ જાય અહીંયા મજા આવે એમ। 3:30 જેવું થઈ ગયું છે વરસાદ પણ જો સાવ એકદમ નાકે બરાબર આવે છે સાહિલભાઈ રેડી હવે? અરે એક નંબર રેડી। હાલ હવે આગળ નીકળી વરસાદના એવું લાગે તો કંઈક ઊભા રહેવું પાછું આવશે તો ઊભા રહેવું બાકી આવતીકાલે મિત્રો મારે હરિયાણાની બોર્ડર તો પાર કરવી જ છે મારો આ તો ત્યાં પહોંચી જવું છે એમ ગમે એમ કરીને
કાંઈ નહીં હવે ચાલો જઈએ આગળ. જો સામાન જો વખતે સામાન તો માછેડ આવતા હતા પણ કંઈ વાંધો નતા એમ તો હાલો કાંઈ નહીં માં ટાઢું થાય થોડું કુવાન મજા આવે એમ ગરમીમાં. પણ હવે તો રાજસ્થાન તો કદાચ આજે 1-2 દિવસ છે, હવે તો ધીમે ધીમે ઠંડક વાળો વિસ્તાર આવી જશે એટલે વધારે મજા આવશે. ચાલો જલ્દી ત્યાંથી નીકળી ગયા છીએ મિત્રો. ભીનો એવો રોડ હોય, બધા ઝાડ છે ને લીલાછમ થતા હોય, તડકો હસોડો ન આવતો હોય, ઠંડુ વાતાવરણ હોય, ખૂબ આનંદ આવતો હોય અને સાયકલ જો ચલાવીએ છીએ. હવે અહીંયાથી જવાનું છે આગળ. મિત્રો આજે ઘણો ખુશીનો દિવસ છે. એક બહુ સારી વાત તમને આગળ કહેવાનો છું, રિયલી બહુ જોરદાર વાત છે એ છે ને. ચાલો આગળ કહું તમને. મિત્રો અત્યારે હાલ અમે છે ને રાતનો સહારો મળી ગયો છે ફતેહપુર, રાજસ્થાનમાં ફતેહપુર એક મંદિર છે બાલાજી મહારાજનું. ત્યાં રાતનો સહારો અમે કરી લીધો છે. ભાઈ કીધું છે અહીંયા સુવાનું થઈ જશે. હવે પૂછવાનું છે જમવાનું થશે કે નહીં. લાગે છે મિત્રો થઈ જશે. શું લાગે ભાવિકભાઈ જમવાનું? શું લાગે જમવાનું? આજે તો મને ભૂખ લાગી નથી. એવું છે સાહેબ તમારે? એમ તો જમવાનું થઈ જાય રાતે, કેમ કે મહાદેવનો ભરોસો હોય. અમે છે દુકાન ભાળી ગયા હતા મંદિર સામે છે, હમણાં આંટોમાં બહાર આવ્યા હતા ડ્રેસ થઈને. અને છે ને બાલાજીના કુરકુરિયા દેખાઈ ગયા, અમે લઈ લીધા. આગળ કામ લાગશે એટલે છે ને 6-12 પેકેટ લઈ લીધા છે. 6 ટામેટા ચણાકા એમ એ આપણે ઊભા હોય બરોબર. બધી એક છોકરા આવ્યો તો ભાઈ કેટલાનું છે? 10 રૂપિયા. હા રૂપિયા થાય એમ. तो चलो मित्रों હવે આપણે છે ને જઈએ મંદિર. भाई से भाई आपका नाम क्या है? नाम का क्या करना है? अरे बाप का नाम बोल दीजिए एक बार. मित्रों भाई से मेरा जमन हाँ पाक्को 100%. भाई जी के जो और रोटी चाहिए तो हमको बोल देना. भाई जो जमन मित्रों રોટલી વધારે છે. એમ તો એટલી રોટલી બહુ કાંઈ નહીં, રોટલી છે ને વધી રહે તો પાછા ભાઈ બહુ સારા છે. રાજા સાહેબ શાક આવી ગયું. કઈ નહીં ચાલો મિત્રો. શાક અમે કીધું હતું તે મારે હાજર લેવા સ્પેશિયલ છે. મને લાગે સ્પેશિયલ સાહેબ બાટુ બનાવ્યું હશે. સ્પેશિયલ લેવા. હા જો મહાદેવ ગ્રુપ. હા છે મહાદેવ ગ્રુપ લોકોનો પ્રેમ ભાઈ. સાચી વાત. લોકો રાજસ્થાનનો. હા છે ને મિત્રો. શાક આ થાય ખબર છે મહાદેવ જ ત્યાં સિંધુ હોય ને અહીંયા ભેગા કર્યા હોય. જો મળી જમવાનું. હાલો જમી લઈને પીછો છે ને મિત્રો. મેં એક આગળ તમને કીધું હતું, આમ આગળ કીધું હતું કે સરસ મજાની ગુડ ન્યૂઝ છે, સરસ મજાની વાત છે. એ તમને કહેવાનું છે હમણાં. જે તમને થંબનેલ જોઈને અંદર આવ્યા છો ને એ જ તે તમને કહેવાનું છે. ઓકે મિત્રો ફાઇનલી આપણે જમી લીધું છે. ભાઈ સરસ મજાનું જમવાનું આપ્યું, ખૂબ આનંદ થયો. સરસ મજાનું કોઈ પેટ ભરીને જમી લીધું આજે. અને જેવું વાત કહેવાનો હતો ગુડ ન્યૂઝ તો કે ખજૂરભાઈ મિત્રો, ખજૂરભાઈ છે ને આપણને ઇન્સ્ટાગ્રામમાં પ્રેમ આપ્યો મિત્રો ખજૂરભાઈએ આપણને. બાકી એક સમય ઓળકાર આવી ગયો એલું તારું હતું. બાકી છે ને મિત્રો લાઈફનો એક સમય એવો હતો ને કે ખજૂરભાઈને જોવા માટે છે ને ખજૂરભાઈને જ્યારે અમારા વિસ્તારમાં આવતા સુરતમાં અથવા તો સુરતમાં કોઈ પણ વિસ્તારમાં આવતા અમે સ્પેશિયલ ત્યાં જતા. અને એટલા ટ્રાફિકમાં મિત્રો ચાર તો આઈ થિંક મને કોઈ ઓળખતું જ નહોતું મને એવા સમયે. ત્યારે મેં જ્યાં ખજૂરભાઈ એવું એટલા ટ્રાફિકમાં ધક્કા મૂકી આખા પર્સ એવા રેપ જેપ થઈ જતા તો પણ ખજૂરભાઈ સાથે એક ફોટો નહોતો પડતો એ સમય. અને અત્યારે સાથે રીલ્સ બનાવીએ, એકબીજાને ઓળખીએ. આ કહેવાય ને મિત્રો લાઈફમાં મહેનત કરતી રહેવાની. મહેનત અને પ્રયત્ન સારી રીતે સારી દ્રષ્ટિએ પ્રયત્ન કરતા રહેવાનું. હારી જાશો તો કંઈક શીખવા મળશે અને જીતી જાશો તો જીતી જ જાશો. પરંતુ જે પ્રયત્ન કર્યો છે નિષ્ફળ નહીં જાય. હું પ્રયત્ન કરી નિષ્ફળ કોઈ દિવસ નહીં જાય. તમને આ જો સ્ક્રીનશોટ બતાવું છું. ખજૂરભાઈએ આપણને એવું કહે સપોર્ટ કર્યો. ખૂબ ખૂબ આભાર ખજૂરભાઈ. અમને ઘણો આનંદ થયો. અને આઈ હોપ કે મિત્રો આપણને વ્લોગ સારો લાગ્યો હશે. વ્લોગ સારો લાગ્યો હોય તો જલ્દીથી લાઈક કરતા હો, શેર કરતા હો, સબસ્ક્રાઈબ કરતા હો આપણી યુટ્યુબ ચેનલને અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો. હર હર મહાદેવ. જય બાલાજી મહારાજ.